બનાસકાંઠામાં થરાદ પ્રાંત કચેરી ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને વખોડવા બાબતે બહોળી સંખ્યામાં સામાજિક સમરસતા મંચ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ થરાદ ખાતે સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે આપણા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે। તેના વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ। ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી। ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે, જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યતીત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાન રૂપે લાગુ પડે છે। આ જ્ઞાન સૌ કોઈના જીવન વિકાસ માટે મહત્વનું છે। અદાલતોમાં આજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાના નામે શપથ લેવાય છે। એ સત્ય, નિષ્ઠા, ન્યાય અને પ્રામાણિકતાનું પ્રતીક છે, જે વિશ્વના પ્રત્યેક મનુષ્યને સમાન રીતે લાગુ પડે છે। શ્રી ભગવદ્ ગીતાનો જે પ્રાથમિક શાળામાં તો પાઠ્યપુસ્તકમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, એ ગુજરાત સરકારનો આવકારદાયક નિર્ણય છે અને જે અમુક સમાજ દ્વારા જેનો વિરોધ કરવામાં આવેલ છે એ અયોગ્ય છે ને એ અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ જે આ પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલો છે એ ચાલુ રહ્યો એ અમારી બધાની વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય। ગીતાજીનો પાઠ્યપુસ્તકમાં લીધો તો ખૂબ આનંદની વાત હતી। આનો વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર ખોટો થઈ રહ્યો છે। બાળકોને જો પહેલાંથી જ ગીતાનું ગણિત શીખવામાં આવે તો એમનું જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય એમ છે। શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તક ધોરણ 4-5માં જે ગુજરાત સરકારે એનો સમાવેશ કર્યો એ ખૂબ આવકારદાયક છે। કોઈ અસામાજિક તત્વો અથવા તો જેની કોઈ લાગણી કોઈની દુભાણી હોય અને એનો જે વિરોધ કર્યો છે એનો નાગરિક જાગૃતતા મંચ ખૂબ સખત વિરોધ કરે છે અને અમારી સૌની માગણી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને જે સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે એને આવકાર્ય છે અને એને ચાલુ રાખવામાં આવે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।